સુરતમાં એક હીરા દલાલે પૂરું પાડ્યું ઈમાનદારીનું ઉદાહરણ। આ દલાલે 10 ગ્રામની સોનાની લઘડી મૂળ માલિક સુધી પહોંચાડી। મૈદરપુરાના હીરા બજારમાંથી મળી હતી 1.5 લાખથી વધુની સોનાની લઘડી। લઘડીના માલિક સુધી પહોંચવા માટે હીરા દલાલે છપાવ્યા 20 પોસ્ટર, જેની વસ્તુ ખોવાઈ હોય એ સંપર્ક કરો તેવા પોસ્ટરનો ઉલ્લેખ હતો। મૂળ માલિકે સંપર્ક કરીને સોનાની લઘડી પરત મેળવી। ડાયમંડ એસોસિએશનની હાજરીમાં લઘડી પરત કરવામાં આવી હતી। ડાયમંડ ઉદ્યોગ આખો વિશ્વાસથી ચાલી રહ્યો છે ત્યારે એક ડાયાભાઈએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે પ્રમાણિકતાનું। જે પ્રમાણિકતા છે એ હાલે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ટીકેલી છે। બહુ ગૌરવની વાત છે અમારા માટે, આ બધા સર્વ માટે, અને બહુ ખુશી થાય છે કે આવા પ્રમાણિક માણસો છે તેનાથી જ ડાયમંડ માર્કેટ અને અમારા વેપારીઓ સારી એવી ઊંચાઈ દેખાડી રહ્યા છે। અત્યારે સોનાનો ભાવ સતત વધી રહ્યો છે। લોકોને સોનું ખરીદવું એક વિચાર કરવો પડતો હોય છે, અને તે દરમિયાન સુરત હીરા બજારની અંદર એક વ્યક્તિને સોનાની જ્યારે લઘડી મળે છે અને પોતે આ મૂળ વ્યક્તિને જે લઘડી છે તે પરત કરે છે, એટલે કે હજુ પણ લોકોનો જે વિશ્વાસ અને લોકોની ઈમાનદારી છે તે જોવા મળતી હોય છે। સુરત હીરા બજારની અંદર આ રીતની ઈમાનદારી સામે આવી છે। જે વ્યક્તિને જે લઘડી સોનાની મળી હતી તેમની સાથે વાત કરીશું, કારણ કે આટલા જે સોનાના ભાવ વધતા સામે જ્યારે લઘડી મળે છે ત્યારે પોતે પરિવાર સાથે મળી અને આ લઘડી છે તે મૂળ વ્યક્તિને પરત કરવામાં આવે છે। તો ડાયાભાઈ છે તેમની સાથે વાત કરીશું, હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે। ડાયાભાઈ, તમે હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છો, કઈ રીતે લઘડી મળી અને કઈ રીતે વિચાર આવ્યો કે પરત કરવી છે? મારું નામ ડાયાભાઈ દયાળભાઈ વાઘાણી, ગામ પાટી, જિલ્લો બોટાદ, તાલુકો બોટાદ। હું હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો વર્ષોથી છું, 25-30 વર્ષથી। હું અત્યારે તો નિવૃત્ત અવસ્થામાં છું, છતાં ઓફિસે જઈને બેસું છું। અને ત્યારે 7 તારીખે સાંજે હું જ્યારે ઘરે જતો ત્યારે મારી ગાડી લેવા નીચે પાર્કિંગમાં ગયો તો પાર્કિંગના નાકા પર મને એક લઘડી મળી 10 ગ્રામ, જેમાં મેં જોયું તો 10 ગ્રામ સોનાની લઘડી હતી। ત્યારબાદ હું સાંજ પડી ગઈ હતી એટલે ઘરે ગયો। ઘરેથી બધા સભ્યોને મેં બતાવીને કીધું કે ભાઈ આ રીતને મને લઘડી મળી, તો બધા સભ્યોની સહમતિ લીધી। બધા સભ્યોએ કીધું કે ભાઈ આ લઘડી તમે પાછી આપી દો જેની હોય। સવારે મેં પછી જઈને બજારમાં કાગળ છપાવી અને બધાને જાણ કરી, અને આ ભાઈ જે મેં સુપ્રત કરી છે લઘડી, એ ભાઈને જાણ થઈ કે આ ભાઈ પાસે લઘડી મળી છે, એટલે એને મને ફોનથી કોન્ટેક કર્યો અને મેં એની ખરાઈ કરી કે ભાઈ આ ખરેખર આ ભાઈની જ લઘડી છે। અને પછી મેં ડાયમંડ એસોસિએશનની રૂબરૂમાં એ લઘડી સુપ્રત કરી અને એ ભાઈ ખૂબ ખુશ થયા। શું કહેશો, તમે પણ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છો, મનમાં એક વિચાર નહીં આવ્યો કે આ લઘડી આવા ભાવમાં રાખી લો? ના ના, મને એવો બિલકુલ, અત્યારે હીરાનો ધંધો બહુ કપટ પરિસ્થિતિથી જઈ રહ્યો છે, છતાં મને જરા પણ એ લેસ માત્ર એવો વિચાર નહોતો આવ્યો કે હું લઘડી રાખી લઉં। છતાં મેં મારા સભ્યોને પણ પરીક્ષા રૂપે પૂછ્યું કે ભાઈ આમાં આ વસ્તુ મને મળી છે, તો દરેક સભ્યએ કીધું કે ભાઈ આ લઘડી તમે પાછી આપી દો જેની હોય એની મૂળ માલિકને। સોનાના ભાવ વધતા સામે જોઈ શકાય છે કે ડાયમંડ એસોસિએશનના સભ્યો સાથે મળી અને આખરે જે મૂળ માલિક છે તેમને આ જે સોનાની લઘડી છે તે પરત કરી હતી। એટલે કહી શકાય છે કે હજુ પણ સુરતની અંદર હીરા બજારનો જે વ્યવસાય પહેલેથી એક વિશ્વાસ ઉપર જે ચાલતો આવ્યો છે તેનું ઉદાહરણ છે તે જોવા મળ્યું છે। કારણ કે સોનાનો ભાવ વધી રહ્યો છે અને તે દરમિયાન જ્યારે કોઈને લઘડી મળે છે તો ક્યાંક શંકા તો જાય છે કે આ લઘડી હું રાખી લઉં, પણ આજે હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા ડાયાભાઈએ એક વિચાર આવ્યો અને પોસ્ટર છપાવી અને ખરાઈ કરી અને મૂળ વ્યક્તિને આ જે છે લઘડી પરત કરી। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।